અલા શું ધીમે પડું નહીં બાપા સાયકલ લઈને. સાયકલ ફેરવા ને પડું નહીં લે. એટલે ધીમે જા, ધીમે ધીમે જા. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે બીમાર હતો એટલે જો હમણાં ઉઠ્યો છો, નયો બી નથી. હવે નઈને મારે જવાનું છે દવાખાનેથી પછી કપડાં લેવા માટે જવાનું છે એટલા જ. તો વ્લોગમાં બને રહેજો આગળ સુધી. નઈને આવી ગયો, કપડાં બપડા હવે પહેરી લીધા છે. હવે પપ્પા આવે એટલે આપણે જવાનું છે દવાખાને જવા માટે. 2-3 દિવસથી બીમાર હતો એટલે વર્કઆઉટ થતું નતું અને વર્કઆઉટના વિડીયો બી અપલોડ થતા નતા. હવે પછી હાજુ થઈશ ત્યારે રેગ્યુલર ચાલુ કરીશ. પપ્પા એવો કોઈ શર્ટ બટ પહેરવા, આપણે શર્ટ પણ જેકેટ પહેરી લીધું ઠંડીને લીધે. ઘણા લોકો મને કહેતા હતા કે વિડીયો આપણે જૂના હોય અપલોડ કરી દેવાના વર્કઆઉટના. મેં કીધું એવું તો ના થાય, વર્કઆઉટ ના કરીએ તો ભાઈ વર્કઆઉટના વિડીયો અપલોડ કરતો નથી. એટલે હવે જ્યારે વર્કઆઉટ સ્ટાર્ટ કરીશ ત્યારે વર્કઆઉટના વિડીયો ચાલુ થશે. આ રહ્યું આપણું બાઇક. ચલો આપણે જવા માટે નીકળીએ. તો હું પપ્પાની જોડે બાઇક પર બેસી ગયો છું દવાખાને જવા માટે. દવાખાના ડોક્ટરને બધું કહ્યું, ડોક્ટરે તો સીધું ઇન્જેક્શન મૂકી દીધું. હવે દવા આપે છે, દવા લઈ લીધી અને હવે કપડાં લેવા માટે આપણે નીકળી જઈએ પેટલાદ. એક દુકાને પપ્પા માટે પેન્ટના કાપડ લેવા માટે ઉભા રહ્યા. ઘણા બધા કાકાએ કાપડ બતાવ્યા પણ પપ્પાને એક બી કાપડ ગમ્યું નહીં. તે એક બી પેન્ટનું કાપડ ના ગમ્યું એટલે હું પપ્પા પછી બીજી દુકાને જવા માટે નીકળી ગયા. હવે પેન્ટ પીસ જોવા માટે બીજી દુકાને આપણે આવી ગયા છે. હવે કાકા બતાવે એ પ્રમાણે આપણે જોઈએ, ફાવે તો લઈશું ને નહીં. જો કાકાએ થોડા ઘણા પેન્ટના કાપડ બતાવ્યા છે. અહીંયા બી હવે પપ્પાને એક પણ પેન્ટનું કાપડ ગમ્યું નહીં એટલે આપણે દુકાનની બહાર નીકળી ગયા. હવે બીજી દુકાને જઈએ, ત્રીજી દુકાને જઈએ. આ ત્રીજી દુકાને આવીને બેઠા. અહીંયા પપ્પાને ફાવ્યું કાપડ, અહીંયા કાપડ લઈ લઈએ એવું કે છે. હવે ફાઇનલી ત્રીજી દુકાનેથી કાપડ ગમ્યું એટલે આપણે ત્યાંથી કાપડ લઈ લીધું અને હવે ઘરે જવા માટે નીકળીએ. આર્યા કાપડ અને હવે આપણે બાઇક ચાલુ કરી દીધું ઘરે જવા માટે. આટલું બધું ચાલે પછી બાઇકને લાગી હતી ભૂખ એટલે આપણે હવે એને પેટ્રોલ પુરાવા માટે લઈને આવી ગયા છે. કાકાને કહ્યું ફટાફટ એમાં પેટ્રોલ નાખી દો એટલે ભાઈ પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા ઘરે જવા માટે પાછા. આપણે ઘર માટે ફ્રૂટ લેવાના હતા તો ફ્રૂટ લેવા માટે આપણે ઉભા રહ્યા. ફ્રૂટમાં આપણે કેળા લીધા છે. ચલો હવે કેળા લઈ લીધા એટલે આપણે નીકળીએ પાછા. ચલો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. હવે કાપડ બાપડ બધું મૂકી દઈએ પલંગમાં. હવે ભૂખ લાગી છે બરાબરની. ચલો હવે હું ખાઈ લઉં. આજે શાક રોટલો છે, મગનું શાક ને રોટલો છે. ખાઈને હું નીકળી ગયો અંશુલ લઈને ખેતરમાં ઓટો મારવા માટે. જો આપણે ખેતરમાં આવી ગયા છે. હાલમાં કેમેરામાં આપણો અંશુ છે. પરફેક્ટ વિડીયો શૂટ કોમેન્ટ કરજો અંશુ કેવી વિડીયો ઉતારે છે. આ રહ્યો આપણો કેમેરામેન અંશુ. અહીંયા જો બોલો કશું બોલતો નહીં, શર્મા એ બહુ. અંશુને પાડવાના ફોટા એટલે પોઝ આપીને ઉભો રહ્યો છે. પણ એને ખબર નહીં કે હું વિડીયો ઉતારું એવું. અંશુ પોઝ આપજે કમ્પ્લીટ. આમ બસ જો. ચલો હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે પાછા. ખેતરમાં બધું કમ્પ્લીટ જ છે, બરાબર જ છે. ચલો ઘરે હતા અંશુ સાયકલ ફેરવાની ચાલુ કરી દીધી. જો તો લઈને નીકળી જાય સાયકલ. હજુ તો શીખ્યો નહીં, શીખાય. તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ શેર. તો આવતા વ્લોગમાં મળીએ. ઓકે બાય.